ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે નાવરનસ્ય પંચકર્મની અંદર. નાવરનસ્ય એવું છે કે જે રોજ આપી શકાય છે. એના બે પ્રકાર છે. એક છે સ્નેહનસ્ય કે જે તર્પણ કરે છે. એક છે શોધનસ્ય કે જે શું કરે છે, કર્ષણ કરે છે. તો સ્નેહનસ્ય વિશે વિગત આજે મેળવીએ કે આ નાવરનસ્યનો એવો પ્રકાર છે કે જેમાં ઔષધીય ઘી અને તેલનો ઉપયોગ થાય છે, પ્લસ શૂન્ય શિર એટલે કે નમને સિદ્ધ શિર ગ્રીવાસ્કંદ ઉરુમાં બળજનન માટે અને દ્રષ્ટિ પ્રસાદ જનનાર્થ, આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની. નાવરનસ્યના ઇન્ડિકેશન કે શું બેનિફિટ્સ કરે, તો શૂન્ય શિરની અંદર ઉપયોગી છે, ગ્રીવા સ્કંદ અને ઉરુ પ્રદેશની અંદર બલ જનનાર્થ માટે અને દ્રષ્ટિ પ્રસાદ જનનાર્થ એટલે કે જે આપણી જે આઈ સાઇટ છે એને પણ સુધારે છે. એનો ડોઝ જે છે સુશ્રુત પ્રમાણે યાદ રાખવાનો છે. અવર, મધ્યમ અને ઉત્તમની અંદર 8-16-32 જે સમન નશ્યનો ટાઈપ હતો એ જે છે આપણે અહીંયા યાદ રાખવાનો છે. હવે આપી દીધું નશ્ય. હવે શું છે, સ્નેહ નશ્ય પછી સ્નેહને ગળવાનો નથી. એ જે તે તેલ આપણે નાખ્યું એને ગળવાનો નથી. કેમ? કારણ કે આ માત્રા કેટલી બધી વધારે છે, 8 બિંદુ, 16 બિંદુ, 32 બિંદુ. તો હવે આટલી બધી માત્રા જો અંદર થશે તો શું થશે, કફનો પ્રકોપ થશે. એટલે સ્નેહને ગળવાનો નથી. જ્યારે શૃંગાટકમાંથી એટલે કે અહીંયા એથમોઇડલ બોનમાં સાઇનસમાં જાય અને ત્યાંથી પછી ઓવરફ્લો પાછો આવે ત્યારે મુખમાંથી શું થાય, બહાર આવે પાછું. તો મુખમાં જેમ જેમ આવતું જાય આ નશ્યના ટીપા એમ એને શું કરવાનું છે, થૂંકતા જવાનું છે. કેમ? કફનો પ્રકોપ ના થાય એટલા માટે. અકોર્ડિંગ ટુ વિદેહ, નશ્યની ઔષધિ ગળવાથી કાસ અને છડદી જેવા ઉપદ્રવ થાય. કઈ નશ્યની ઔષધિ? તો કે સ્નેહન નશ્યની. એવું આચાર્ય સ્નેહન નશ્ય માટે કીધું છે કે સ્નેહન નશ્યની ઔષધિ ગળવાથી કાસ અને છડદી જેવા ઉપદ્રવ થાય. અમુક સ્થિતિમાં એ સારું કરવું. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું માંસ અને બલ ક્ષીણ થઈ ગયું હોય, કોઈને ઉધ્વજત્રુગત વિગારે વધારે પ્રમાણમાં હોય, તો એવા વ્યક્તિઓ જે છે ગળી જાય તેમના માટે સારું પણ છે. તો આચાર્ય જે છે પ્રોપર કહે છે કે કાસ છડદી જેવા ઉપદ્રવ થાય છે, એટલે એવા વ્યક્તિની અંદર ધ્યાન રાખવું અને અમુક સ્થિતિમાં સારું પણ છે. હવે આ સ્નેહન નશ્ય જે છે એના ઇન્ડિકેશન શું છે, તો કે વાતાત્મક રોગ છે, વાત જ રોગો બધા, શિરના રોગ, કંપ રિલેટેડ રોગ, અર્ધિત રિલેટેડ રોગ, શિર તર્પણ તેશુ નસ્ત કર્મ પ્રશસ્યતે એટલે કે તર્પણ કરે છે આ, એટલે કર્ણશૂલ, કર્ણસ્વેડ, વલિત પરિત ખાલિત્ય, વાતા જ રોગો થઈ ગયા. પછી શિરકમ, તર્પણ, અર્ધિત, આ બધા રોગોની અંદર એ શું છે, ઉપયોગી છે સ્નેહન નશ્ય. સ્નેહન નશ્યના સમ્યક લક્ષણ શું છે? જો પહેલી તો જો દરેક સમ્યક લક્ષણની અંદર લાઘવતા તો હોય, પછી ઇન્દ્રિયોની સુખતા હોય, ઇન્દ્રિયોનું પ્લેઝર હોય, ઇન્દ્રિયોનું પ્રોપર વર્કિંગ હોય, પછી સુખ સ્વપ્ન પ્રબોધન એટલે પ્રોપર સ્લીપ આવે, અને વિકારનું શું થાય, સમન થાય. તો આટલા તો કોમન છે કે લાઘવતા થાય, વિકાર જે હોય એનું સમન થઈ જાય, પછી જે છે આપણને પ્રોપર સ્લીપ આવે, કોઈ ડિસ્કમ્ફર્ટ ના રહે, અને ઇન્દ્રિયો પોતાનું નોર્મલ જે છે વર્ક કરે. આ જે છે સ્નેહનશ્યના સમ્યક યોગ લક્ષણ છે. અતિયોગ જો થાય છે, સ્નેહનશ્ય વધારે લઈ લઈએ તો શેનો પ્રકોપ થાય? કફનો. કેમ? નકરું સ્નેહ છે એટલા માટે, નકરું સ્નેહ તેલ છે એટલા માટે કફનો પ્રકોપ થશે. કફનો પ્રકોપ થાય, ગુરુતા થાય, ઇન્દ્રિયનો વિભ્રમ થાય, અને લક્ષણ મૂર્ધની અતિસ્નિગ્ધે, અતિસ્નિગ્ધતાના લક્ષણો, અતિસ્નેહના લક્ષણો આપણને જોવા મળી શકે છે. અયોગ થાય તો શું થાય? વાતનું વિગુણતા થાય અને ઇન્દ્રિયોની રૂક્ષતા થાય, અને વિકાર જે છે શાંત થાય નહીં. વિકાર ફરીથી પ્રોડ્યુસ થઈ શકે છે, અને એ ટ્રીટમેન્ટ શું છે, નશ્ય ફરીથી આપવાનું છે. જ્યારે અતિયોગ જો થાય તો એની અંદર રૂક્ષણ ચિકિત્સા કરવાની છે. ઓકે, તો આ રીતનું જે છે સ્નેહન નશ્ય આપણને ડિસ્ક્રાઇબ કર્યું છે આચાર્ય. તો ફરી એકવાર જોઈ લઈએ તો સ્નેહન નશ્ય શું છે? ઔષધીય ઘી તેલનો ઉપયોગ થાય છે શૂન્યશિર, ગ્રીવા સ્કંદ ઉરુની અંદર બળજનન માટે અને દ્રષ્ટિની પ્રસાદ એટલે કે આઈ સાઇટને સુધારવા માટે. 8-16-32 બિંદુ માત્રા છે. આટલી બધી માત્રા છે તો કફનો પ્રકોપ થઈ શકે છે જો ગળી જઈએ તો, એટલે ગળવાનો નથી. વિધેય કહે છે કે ગળવો નહીં, ને કશું થાય કાસ અને છડદી. અમુક સ્થિતિમાં સારું પણ છે, આચાર્ય એવું પણ કહે છે. ઇન્ડિકેશન શું છે આપણે જોયા, સ્નેહન નશ્યના સમ્યક યોગ લક્ષણ પણ આપણે જોયા કે જે કોમન છે. અતિયોગ જે છે એ પણ જોયું કે કફના લક્ષણો, સ્નેહનના લક્ષણો, અતિસ્નેહના લક્ષણો આપણને જોવા મળે. ચિકિત્સામાં રૂક્ષણ કરવાનું, જ્યારે અયોગમાં શું કરવાનું, નશ્ય ફરીથી આપવાનું છે, અને વાતની વિગુણતા જોવા મળે અને વિકાર ફરીથી ઉત્પન્ન થઈ શકે છે. તો આ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું શોધન નશ્ય. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.